જેતપુરમાં અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ આરટીઓ નંબર પ્લેટ લગાવી ટેક્સ ચોરી કરતા ટ્રાવેલ્સ સંચાલકોને પકડી પાડતી જેતપુર ઉદ્યોગનગર પોલીસ. જેતપુર ઉદ્યોગનગર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાવી સરકારી ટેક્સની કરતા હતા. ચોરી જેતપુર ઉદ્યોગનગર પોલીસે 2 અલગ અલગ ફરિયાદ નોંધી કુલ 3 આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો. પોલીસને એક જ આરટીઓ નંબરની બસ સૌરાષ્ટ્રમાં ચાલતી હોય તો બીજી બસ સુરત પટ્ટામાં ચાલતી હોય. માહિતીના આધારે ચેકિંગ ધર્યું હાથ. જેતપુર પોલીસે અલગ અલગ 10 બસ અને એક ઓની વાન સહિત 11 વાહન કબજે કર્યા. પોલીસ પ્રાથમિક પૂછપરછ મુજબ છેલ્લા 3 મહિના થયા કરતા હતા ટેક્સ ચોરી. એન્જિન ચેસિસ નંબર રજિસ્ટરનો હોય, એક જ નંબર પ્લેટ અલગ અલગ બસમાં લગાડી સરકારનો લાખો રૂપિયાનો ટેક્સ ચોરી કરતા હતા. ટેક્સ વીમો અને રીપાસિંગ ટાળવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યાનો આરોપ. સરકાર સાથે ટેક્સ છેતરપિંડી તેમજ પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ. પોલીસે કુલ 1,55 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સંચાલકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા મોટું ટ્રાવેલ્સનું ટેક્સ ચોરી પકડાઈ ગયું. પોલીસે બીએનએસ ઋણ 2023ની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ સામે આવ્યું છે. આખું આ કૌભાંડ શું હતું ને કોના દ્વારા ચલાવવામાં હતું? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય. એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હજુ કોઈ આમાં અન્ય આરોપી ખુલે અથવા તો અન્ય કોઈ મુદ્દામાલ કબજે થઈ શકે એવું ખરું? હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે? અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં? અત્યારે ટોટલ 1,55 લાખ ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે.